નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે પિતાના સેક્રિફાઈસ વિશે. મતલબ બાપનું હોવું અને બાપનું ન હોવું એ ભેદ છે ને, કદાચ બાપના ગયા પછી જ ખબર પડે માણસને. આ ભેદ માણસને બાપના ગયા પછી જ ખબર પડે. એના વિશે મેં એક બાપ કરીને, મતલબ બાપ વગર બાવડું ઝાલે ને કોઈ, મારી કવિતા છે જેનું ટાઇટલ છે બાપ વગર બાવડું ઝાલે ને કોઈ. કે ભાઈ બાપ વગર બાવડું ઝાલે ને બીજું કોઈ, બાપ વગર બાવડું ઝાલે ને બીજું કોઈ, ખુલ્લી આંખે ખોળિયું ખાલી કરે ને બીજું કોઈ, ખુલ્લી આંખે ખોળિયું ખાલી કરે ને બીજું કોઈ. મતલબ એમને જીવનની બધી જ ખબર હોય, એમને આપણા જીવન વિશેની, આપણા વિશેની બધી જ ખબર હોય, અને બધી ખબર હોવા છતાં જે ન્યોછાવર કરી દે, એટલે લખ્યું છે ખુલ્લી આંખે ખોળિયું ખાલી કરે ને બીજું કોઈ. ત્યાર પછી કે હોય મિત્રો ઘણા, જીવનમાં હોય મિત્રતા એક અલગ પ્લેટફોર્મ છે, તો લોકોને સારા મિત્રો હોય, એટલે કે હોય મિત્રો ઘણા માવતર થશે ને બીજું કોઈ, હોય મિત્રો ઘણા માવતર થશે ને બીજું કોઈ, સંબંધી હોય 100 વાત વર્તે ને બીજું કોઈ. મતલબ તમારો પગ પડે ને ત્યાં પગ વર્તી જાય, ઈ બાપ એમ. એટલે કે સંબંધી હોય 100 વાત વર્તે ને બીજું કોઈ. અને દિલાવર ઘણા દુનિયામાં જિંદગી આપે ને બીજું કોઈ, દિલાવર ઘણા દુનિયામાં જિંદગી આપે ને બીજું કોઈ, જાણતા હોવા છતાં ન્યોછાવર કરે ને બીજું કોઈ. કહેવાનો મતલબ કે ઘણીવાર મતલબ એવી પરિસ્થિતિ હોય કે બાપે પોતાના સંતાનો માટે શું નથી કર્યું. કિડનીઓના બનાવો હશે, એટલીસ્ટ એનાથી જે અપાતું હોય તમામ વસ્તુ એને આપવા માટે રાજી હશે, અને એ બાપે કર્યું હોય. એટલે કે દિલાવર ઘણા દુનિયામાં જિંદગી આપે ને કોઈ. મતલબ આ જિંદગી રૂપી મતલબ આ એક નવું જીવન આપનાર હોય કોઈ તો પિતા છે. એટલે કે દિલાવર ઘણા દુનિયામાં જિંદગી આપે ને બીજું કોઈ, જાણવા હોવા છતાં ન્યોછાવર કરે ને બીજું કોઈ. છેલ્લે કે રંક હોય કે રાજા સૌને સરખું રાખે ને બીજું કોઈ. જીવનમાં બે ભાઈ હોય ને તો એ બંને બાપ માટે સરખા જ હોય, એમાં કઈ ફેરફાર ન હોય. કે રંક હોય કે રાજા સૌને સરખું આપે ને બીજું કોઈ, જેલ હોય કે મહેલ સૌને સાથ આપે ને બીજું કોઈ, સૌને સાથ આપે ને બીજું કોઈ. કહેવાનો મતલબ કે તમે ગમે તે જગ્યા પર હો, તમે તમારા સ્ટારડેઝમ પર હો કે તમે ગ્રાઉન્ડ લેવલ પર 0 હો, બાપ માટે હંમેશા બંને દીકરા સરખા જ હોય છે, અને એને બંનેને સરખી રીતે જ ઉછેર્યા હોય, સરખી રીતે જ જોયા હોય. અને છેલ્લે કે સંબંધના બંધનમાં પગ પારખે ને બીજું કોઈ. બાપ એવી વસ્તુ એક તમારો પગ પારખી જાય, તમે કોની હારે જાઓ છો ને એ માણસ કોણ છે, એની વ્યથા શું હશે ને એ તમને ક્યાં લઈ જશે. એટલે કે સંબંધના બંધનમાં પગ પારખે ને બીજું કોઈ, ખભે બેસાડી દુનિયા દેખાડે ને બીજું કોઈ, ખભે બેસાડી દુનિયા દેખાડે ને બીજું કોઈ. અસ્તુ.